નમસ્કાર. આદરણીય ઉપાચાર્ય એક હાથી હતો, રસ્સીથી બાંધેલો અને એ હાથી હારે તો એ દોરીને એની તાકાતથી ઉખેડીને તોડી શકે, ઢાંકી શકે, પણ એ હાથી એ રસ્સીના જે બાંધેલી હતી એના નિયંત્રણ. એક વ્યક્તિ એ હાથીને જોઈ અને વિચારે કે એ હાથી આ રસ્સીને આરામથી દોરી શકે, તો પણ કેમ નથી? એ ટ્રેનરને એક હાથી એવું કેમ એના આટલી નાની રસ્સી છે છતાં પણ એના નિયંત્રણમાં છે? ટ્રેનર એમને જવાબ આપ્યો કે એ હાથી નાનો હતો ત્યારે એને આ રસ્સી બાંધવામાં અને એને એ સમય દરમિયાન ઘણા પ્રયત્નો કર્યા પણ એ રસ્સી તૂટી નહીં. એટલે એના મગજમાં માનસિક રીતે એ વિશ્વાસ બેસી ગયો કે એ રસ્સી નહીં તૂટી શકે અને એ મોટો થયો, એની શક્તિઓ વધી ગઈ છે, પણ એને ખ્યાલ નથી કે એ રસ્સી એ તોડી શકે. તો આપણે એના પરથી એક બોધ લઈ શકીએ કે કેટલીક અસફળતાઓ, કેટલીક નિરાશાઓ, કેટલાક વ્યક્તિઓના કહેવાથી આપણા મનની અંદર આપણે એક ગાંઠ બાંધી લઈએ છીએ જે માનસિક રીતે અસફળતા, પણ આપણે એના પ્રયત્નો કરીએ, એના પર આપણે ધ્યાન ન આપીએ તો આપણામાં શક્તિ છે, આપણે એ વસ્તુને છોડીને આગળ વધી શકીએ, અસફળતાને સફળતામાં ફેરવી શકીએ. ધન્યવાદ.